અરવલ્લીની મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ આપવામાં આવી છે। મંજૂર થયેલા આરસીસી રોડના કામ બાબતે આ નોટિસ ફટકારવામાં આવી। અધિકારીની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી કચેરીને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લાગ્યો છે। સરપંચ અને તલાટીને 3 દિવસમાં રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો। જવાબ રજૂ ન કર્યો તો પંચાયતની ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। મંજૂર થયેલા આરસીસી રોડના કામ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે। અધિકારીની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરીને કચેરીને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લાગવામાં આવ્યો છે। સરપંચ અને તલાટીને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો 3 દિવસમાં રજૂ ન કર્યો જવાબ તો પંચાયતની ધારાની કલમ હેઠળ કાર્યવાહી થશે। અરવલ્લીની મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ આપવામાં આવી છે। મંજૂર થયેલા આરસીસી રોડના કામ બાબતે આ નોટિસ ફટકારવામાં આવી। અધિકારીની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી કચેરીને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લાગ્યો છે। સરપંચ અને તલાટીને 3 દિવસમાં રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો। જવાબ રજૂ ન કર્યો તો પંચાયતની ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।